ખરાબ રસ્તાને કારણે ચુડા તેમજ આજુબાજુના 20 ગામોની હાલત કફોડી। ચુડા આરોગ્ય કેન્દ્ર પાસે છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ રસ્તાનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ચુડાના દ્રશ્યો સામે આવ્યા હતા। ચુડા ગ્રામ્ય તેમજ ચુડા શહેરી વિસ્તારના લોકો દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે આજે 50% દિવ્યાંગ ચંદ્રિકાબેન લકુમને બ્લડ પ્રેશરની તકલીફ થતાં 65 વર્ષીય પિતા હરજીભાઈ 200 મીટર સુધી દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થઈને ટ્રાઇસિકલ ખસેડી દિવ્યાંગ પુત્રીને પ્રાથમિક સારવાર લેવા માટે મજબૂર બનીને ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે ચુડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો ક્યારે આ પારાવાર મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। અત્યારે નામ સુરેશભાઈ એસ વાળોદરા, સામાજિક કાર્યકર। જે સરકારી દવાખાના પાસે ભૂગર્ભ ગટરનું પાણી અને જે વાસમાવાળાની જે વાત છે, ભૂગર્ભ ગટરનું પાણી સરકારી દવાખાનામાં પેશન્ટ 2-3 જણા પડી ગયા અને ડીડીઓ સાહેબને ફોન કરવા છતાંય કોઈ તાત્કાલિક કોઈ નિર્ણય કરવા માટે કોઈ કામદારોને કે સભ્ય કર્મચારી સરપંચને સૂચના આપવાની સૂચના કરી તો એ જે સરપંચ કે ડીડીઓ સાહેબ હાજરમાં રહેતા નથી। આ પરિસ્થિતિ તમે જુઓ, સવારના દર્દી લગભગ 10 દર્દી પડી ગયા છે, તો ડાયરેક્ટ હું અનુસૂચિત જાતિનો હોવાથી શું ડીડીઓ સાહેબના ડાયરેક્ટ ફોન કરી શકું કે ન કરી શકું? રજૂઆત કરવાનો અધિકાર છે કે દલિત સમાજને? 10 ફોન કર્યા ત્યારે 1 ફોન ઉપાડ્યો અને ફોન કાપી નાખ્યો તરત, કેમ કે દવાખાના પાસે મરીજો દવાખાનામાં બધા દર્દી આવે છે અને આજ કેમ્પ છે એનએસસી ઓપરેશનના કેમ્પ હોય, દર્દીના કેવી રીતે બહાર કાઢો, 108 પહોંચતી નથી। તો તાત્કાલિક સરકારશ્રીને મારે એક વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવવા માટે અને તાત્કાલિક જે કામ પડતર છે તાત્કાલિક કામ ચાલુ કરવા વિનંતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।